તેજલ, આ હું તારી માસી છું ત્યાં સુધી બધું ચલાવી લઈશ, પણ તારી સાસુ બન્યા પછી આ બધું હું નહીં ચલાવી લઉં. હો શું? કેમ અલી, કોના વિચારોમાં ભાન ભૂલી હતી? માં, તમને તો ખબર જ છે ને હું કોના વિચારોમાં ભાન ભૂલી હતી. વિક્રમ, વિક્રમ, આ કોણ? માં, તમે બધા કહેતા હતા ને કે બેનનું મારા લીધે અટક્યું છે, એટલે મેં છોકરી પસંદ કરી લીધી. બસ બસ બેટા, તું બેસ, હું પાણી લઈને આવું. બેસ. વિક્રમ, બેટા જરા અંદર આવતો. હા. વિક્રમ, તારું મગજ તો ઠેકાણે છે ને? તું મજાક તો નથી કરતો ને? અરે માં, હું મજાક નથી કરતો. મને છે ને આ છોકરી બહુ ગમે છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. અરે, આ તો પેલી બેંક વાળી અશોક સાથે મસ્તી કરતા જોયેલી એ છોકરી છે. દીકરા, તું આની સાથે લગ્ન કરવા માંગે છે તો આ છોકરીને તું પૂરેપૂરી ઓળખે છે ખરો? માં, એ અનાથ છે. એના મા બાપ તો મૃત્યુ પામ્યા છે. અનાથ આશ્રમમાં મોટી થઈ છે ને હોસ્ટેલમાં રહીને ભણે છે. દીકરા, તને તેજલમાં શું ખોટ દેખાય છે? માં, અને આ છોકરીમાં શું ખોટ દેખાય છે? ખોટ દેખાય છે દીકરા. તેના મા બાપ કોણ છે આપણે નથી જાણતા, જેના કુળ વિશે આપણને કંઈ જ ખબર નથી. એવી છોકરી સાથે કઈ રીતે લગ્ન કરાય? દીકરા, તારી જિંદગીનો સવાલ છે. માં, બાપુજી, જે છોકરી મને બહુ જ ગમતી હોય, એના પર મને પૂરેપૂરો વિશ્વાસ હોય, તો પછી એના મા બાપ કોણ છે, એનું કુળ કયું છે, એ બધું જાણવાની શી જરૂર? કોઈ પણ ઝાડને આપણા આંગણામાં રોપીએ તે પહેલા એના મૂળિયાને જાણવા ખૂબ જરૂરી હોય છે. નહીં તો ક્યારેક ફૂલને બદલે કાંટા ઉગે ને ત્યારે પસ્તાવાનો વારો આવે છે. દીકરા, પણ માં, મને આ છોકરી પર ભગવાન કરતા પણ વધારે વિશ્વાસ છે. દીકરા, પીળી દેખાતી દરેક વસ્તુ સોનું નથી હોતું, અને ખૂબસૂરત દેખાતી દરેક ચીજ આપણે ધારીએ છીએ એટલી ખૂબસૂરત પણ નથી હોતી. ક્યારેક આપણી આંખો પણ આપણને છેતરતી હોય છે. પણ બાપુ, તમે મારી વાત સમજવાની કોશિશ તો કરો. હું આ છોકરી જોડે લગ્ન કરું એમાં તમને શું વાંધો છે? વાંધો એટલો જ દીકરા કે તું આ છોકરીને આપણા ઘરની વહુ બનાવવા માંગે છે. અરે, મેં મારી સગી આંખે આ છોકરીને તારા દોસ્ત અશોક સાથે બાઇક પર જેમ ભાવે એમ વર્તન કરતા જોયેલી છે. બાપુ, એ તો મેં જે બંનેને સાથે મોકલ્યા હતા, અને તમારી જાણ ખાતર કહી દઉં કે એ બંને વચ્ચે તો ધર્મના ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે. પણ દરેક સંબંધની એક મર્યાદા હોય છે વિક્રમ. તું રણની બગા, અંદર આવ. પ્લીઝ, તું રડીશ નહીં. રડું નહીં તો શું કરું? હું અનાથ હતી તો સારું હતું, બદનામ તો નહોતી. ખોટું આડ મૂકીને તારા બાપુએ મને જીવતે જીવત મારી નાખી છે. આના કરતા તો આપઘાત કરીને મરી જવું સારું. આવું ના બોલ બકા, હું તારી આગળ હાથ જોડું છું. હું છું ને તારી સાથે. આ વાતનો ફેસલો હું અત્યારે જ કરી દઉં છું. એટલે તું તારા બાપુની ઉપર વટ જઈશ? હા માં, હવે જો ભગવાન પણ આવીને મને રોકશે તોય હું નહીં રોકાવું. ચાલ માયા. વિક્રમ, આવું પગલું ના ભરતો. યાદ છે તને નાનપણમાં પાપા પગલે શીખતા તને ઠોકર વાગતી ને તું માં ચીસ પાડતું ત્યારે હું દોડીને આવી તને તેડી લેતી.
અને હવે તું મારાથી આટલે દૂર જવાની વાત કરી રહ્યો છે ત્યાં તને કદાચ ઠોકર વાગશે ને તું માં ચીસ પાડીશ તોય હું ક્યાંથી સાંભળી શકીશ દીકરા રોકાઈ જા દીકરા રોકાઈ જા માં જે ઘરમાં મારી માયાનું સ્થાન ના હોય એ ઘરમાં હું ક્યારે ના રહું. ચાલ માયા. દીકરી ખોળો પાથરીને તારી પાસે મારા દીકરાની ભીખ માંગુ છું. મારા દીકરાને મારાથી જુદો ના કર. વિક્રમ દીકરા યાદ છે તને એક વખતે કહેલું કે બસમાં કોલેજ જવામાં તકલીફ પડે છે. બાપુ મને બાઇક લઈ આપો. તો હું જૂનું બાઇક લેવા ગયો તો ત્યાં કીધું ના બાપુ મારે તો નવું જ બાઇક જોઈએ. આપણે નવું બાઇક લેવા ગયા ત્યારે તે કીધું બાપુ મારે પલ્સર જ જોઈએ. પલ્સર નક્કી કર્યું તો વળી પાછો તું બોલ્યો બાપુ 180 સીસી વાળું જ. એ નક્કી કર્યું તો વળી પાછો બોલ્યો બાપુ મારે વાદળી રંગનું જ બાઇક જોઈએ. અને દરેક વખતે પેલો બાઇક ના શોરૂમ વાળો 5,000 રૂપિયા વધારતો જ ગયો. દીકરા મારી ત્રેવડ નહોતી છતાંય તારી દરેક માંગણીઓ હું મંજૂર કરતો જ ગયો. અરે તારા બાપની આ જિંદગી પૂરી થવા આવી પણ તારી ફરમાઈશો પૂરી ના થઈ અને છતાંય હું હિંમત ના હાર્યો. પણ આજે તારી આ જીદ આગળ તારો આ બાપ હિંમત હારી ગયો. હજુ એ કહું છું માની જા મારી વાત. રોકાઈ જા વિક્રમ મારી વાત માની જા વિક્રમ. વિક્રમ બાપુ ઉઠો. તમે આમ આગળથી ભાંગી પડો એ નહીં ચાલે. ઉઠો વિક્રમના બાપુ. જશોદા હવે મને વિક્રમનો બાપ કહીશ નહીં. હવે મારા કાળજામાં છરીની જેમ ભોકાય છે. અરે રે વિક્રમને એમ પણ ના થયું કે એનો ભત્રીજો હોસ્પિટલમાં છે. અરે આજે તો એને લોહી આપવાનું હતું.